નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે જે આપણે પ્રોજીબીજીની વાત કરવાની છે જિબ્રેલિક એસિડની, કે એનું રિઝલ્ટ આપણે ડબલ કેમ કરવું. જ્યાં વિડીયોમાં આપણે વાત કરીએ ને કે રિઝલ્ટ ડબલ કરવા માટે શું કરવું જોઈએ, તો તેની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોની અંદર આપશું. અને આ વિડીયો છે તે બધા ગ્રુપમાં શેર કરજો, અને જેથી કરી અને ખેડૂતોને રિઝલ્ટ 100% મળે. અને ડબલ રિઝલ્ટ કઈ રીતે મળે, આપણે કોઈ પ્રોજીબીજી છે, જિબ્રેલિક એસિડ છે, કયું વાપરવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે વાત કરી હતી કે યુરોપિયન કન્ટેન્ટ વાપરવું તો જે ધીમી ગતિએ કામ કરશે, અને ચાઇના કન્ટેન્ટ છે તે તાત્કાલિક રિઝલ્ટ આપે, પણ ધીમી ગતિએ રિઝલ્ટ આપે તો એ આપણે સુમિટોમો કેમિકલ છે તે વાપરી શકાય. જે દડાના વિકાસ માટે વાત કરી હતી, અથવા પ્લાન્ટ ગ્રોથ માટે વાત કરી હતી કે પ્લાન્ટ છે તે તમારે એનો ગ્રોથ કરવો હોય તો ગ્રોથ કઈ અવસ્થામાં કરવાનું, નુકસાન કઈ રીતે કરે છે એ આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી. પણ એ વિડીયો જોઈએ અને આ વિડીયો પછી આ વિડીયો જોઈએ અને એ વિડીયો જોઈને પછી આમાં આપણે કઈ રીતે વાપરવું તે આપણે નક્કી કરવાનું છે. તો હવે ડબલ રિઝલ્ટ કઈ રીતે થાય તેના માટે સંપૂર્ણ ચર્ચા છે તે આપણે કહીએ. તો જ્યારે પ્લાન્ટની અંદર એમ કહેવાય ને કે પ્લાન્ટ જે નીચો હોય, જેનો ગ્રોથ વધતો ન હોય, શાકભાજીના પ્લાન્ટ હોય અથવા આપણે ડુંગળીની વાત કરીએ, કોઈ પણ પ્લાન્ટ હોય, ફ્લાવરિંગ ઓછું આવતું હોય, ફ્લાવરિંગ ફૂટ ન આવતી હોય, તો એના માટે પણ આપણે જિબ્રેલિક એસિડ છંટકાવ માટે વાપરી શકીએ. અને રિઝલ્ટ ડબલ કરવા માટે, અથવા પાણી સાથે પાવાનું હોય તો પણ એનું રિઝલ્ટ ડબલ કરવા માટે, પાણી સાથે આપવું હોય ડુંગળીની અંદર તો તેની અંદર આપણે ઝીંક સાથે આપી દેવું. પ્રવાહી ગ્રુપમાં કોઈ પણ ઝીંક આવે તે લઈ લેવાનું, અથવા બોરન સાથે આપી દઈએ તો પણ તેનું રિઝલ્ટ છે તે આપણે સંપૂર્ણ રીતે ડબલ થતું હોય છે. હવે છંટકાવની વાત કરીએ, છંટકાવની અંદર ડબલ રિઝલ્ટ કરવા માટે શું કરવું જોઈએ. નાઇટ્રોજનની સાથે જો આપવામાં આવે તો તેનું રિઝલ્ટ છે તે ડબલ થઈ જાય. તો કઈ રીતે કે 19-19 આવે છે, તે 19-19-0 સાથે એમ કહેવાય ને કે છંટકાવ કરવામાં આવે 12 થી 13 પગ કરીને તો પણ તેનું રિઝલ્ટ છે તે આપણને ડબલ મળે, અને ગ્રોથ છે તે વધે, અને તેની લીલાશ પણ વધે. આ રીતનું છે તે કામ કરે છે. આ એની માહિતી છે. ડુંગળી જ્યારે આ અવસ્થામાં આવે ત્યારે છે તે પાણી સાથે પાઈ દઈએ તો રિઝલ્ટ છે તે આપણને 25 દિવસની અંદર છે તે દડા થવા માટે મળે છે 100%. અને શાકભાજીની અંદર જોઈએ તો શાકભાજીમાં ગ્રોથ ન થતો હોય તો તેને ઉપરેલી છંટકાવ કરવામાં આવે તો પણ તેનું રિઝલ્ટ છે તે આપણને 100% મળતું હોય છે. ફ્લાવરિંગ ઓછું બેસતું હોય અને ગ્રોથ ન થતો હોય તો પણ તેનો છંટકાવ છે તે કરીએ તો તેનું રિઝલ્ટ છે તે આપણને સારું મળતું હોય છે. પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે જેની અંદર ખૂબ ઓછી હોય એમાં રિઝલ્ટ છે તે આપણને સારું મળશે 100%. આજે થોડુંક વાદળનું પ્રમાણ છે તે અત્યારે થઈ ગયું છે, વરસાદ આવે એવા વાદળો થઈ ગયા છે, પણ વરસાદની શક્યતા નથી, પણ ઠંડી પડવાની શક્યતા રહેશે એવું લાગે છે જોઈએ એમાં તો.